હેલો ફ્રેન્ડ્સ, ઉકળતા દૂધની અંદર ફક્ત 1 કપ પૌવા નાખી અને બજારમાં મળતી મોંઘી મીઠાઈ તમે એક વખત ઘરે બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને તમે વારંવાર ઘરે બનાવવાનું પસંદ કરશો. એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો હવે જુઓ, એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં અત્યારે 1 કપ પૌવા લીધેલા છે. તમારા ઘરમાં જે પૌવા હોય એ તમે લઈ શકો છો, જાડા પૌવા પણ લઈ શકો છો અને આ રીતના જે પતલા પૌવા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી આ રીતે આપણે એક બાઉલ લેશું, એની અંદર આ રીતે આપણે ચાળી રાખી દઈશું અને પૌવાને ચાળી લેવાના છે, જેથી કરીને એની અંદર જે નાનો મોટો કચરો હોય ને એ બધો નીકળી જાય. તો જો તમે જોઈ શકો છો કે કેટલો બધો પૌવાની અંદરથી પાવડર નીકળેલો છે. તો આ રીતે કંઈ પણ કચરો હોય કે બધું હોય ને એ બધું નીકળી જશે. અને હવે ત્યાર પછી આ પૌવાને આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. ધોઈ અને સાઈડમાં કરી અને એકદમ સોફ્ટ કરી લેવાના છે. અને હવે આ જે ચાળેલા પૌવા છે એને આપણે આમનામ જ રહેવા દઈશું. એની અંદર જ આપણે ડાયરેક્ટ પાણી ઉમેરી દઈશું અને આ રીતે આપણે એકદમ સરસ રીતે ધોઈ લેશું. જો આ રીતે ચાળીની અંદર પાણી ડૂબાડૂબ રહે એ રીતે આપણે પૌવાને ધોવાના છે, જેથી કરીને એકદમ સરસ એવા ધોવાઈ જાય અને પૌવાની અંદર જે સફેદ પરત હોય એ બધી પાણીમાં નીકળી જાય. તો તમે જોઈ શકો છો કેટલું બધું સફેદ પાણી નીકળેલું છે. તો આ રીતે આપણે 1-2 પાણીથી હજી પણ આને ધોઈ લેશું અને એકદમ સરસ એવા આપણે કોરા કરી લેશું. તો અહીંયા મેં પૌવાને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને પૌવાને આપણે સોફ્ટ કરી લેશું અને આપણે જઈશું ગેસ તરફ. ગરમ કરવા માટે ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ મેં રાખી દીધેલી છે અને આપણે જે કપ ભરીને પૌવા લીધેલા હતા એ જ કપ ભરીને આપણે દૂધ લેવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે 1 કપ ભરીને એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત બીજો કપ ભરીને ઉમેરી દઈશું. તો ટોટલ અત્યારે મેં 2 કપ દૂધ અને 1 કપ પૌવા લીધેલા હતા, એટલે ટોટલ 3 કપ જેવું થાય છે. અને ત્યાર પછી અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને દૂધને આપણે એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે. અને ઉકળી અને અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે આને એકદમ સરસ રીતે ઉકાળવાનું છે. મતલબ કે આપણે એકદમ સરસ એવું રબડી જેવું કરી લેશું. અને તમારે પતલું રાખવું હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો. તો મિત્રો, નવરાત્રિ આવતી હોય કે દિવાળી આવતી હોય, એક વખત તમે આ મીઠાઈ બનાવશો ને એટલે વારંવાર બનાવવાનું પસંદ કરશો અને ફટાફટ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જાય છે. જરા પણ વાર નથી લાગતી અને બધાને ઘરમાં ભાવશે પણ ખરી. તો અહીં આપણું દૂધ એકદમ સરસ એવું ઉકળી ગયું છે અને ત્યાર પછી અહીંયા જોઈએ ને તો પૌવા પણ આપણા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો તમે જોશો કે શરૂઆતમાં જ્યારે આપણે પૌવા લીધેલા હતા ને ત્યારે ફિટ 1 કપ ભરીને હતા અને આપણે પલાળ્યા એટલે તમે જોશો કે થોડા ફૂલી અને ઊંચા આવી ગયા છે. તો બસ હવે આ ઉકળતા દૂધની અંદર આપણે પૌવાને ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. તો હાઈ ફ્લેમ ઉપર આપણે આ બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવું ઘટ્ટ કરી લઈશું. તો હવે જુઓ, આ રીતનું નોર્મલ દૂધ આપણું જ્યારે પતલું હોય ને ત્યારે જ આપણે એની અંદર ગળપણ માટે ખાંડ એડ કરી દેવાની છે. તો અહીંયા તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ આવી રીતે પૌવા અને ખાંડ ઉમેરી આને આપણે હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. જાતે જ આપણે ઉકળવા દઈશું અને આપણે હલાવશું નહીં ને તો પણ એની જાતે જ એ ઘટ્ટ થઈ જશે. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી ઘટ્ટ થઈ ગઈ છે. જો તો બસ આ રીતનું થાય ને ત્યાર પછી અહીંયા મેં થોડી બદામની કતરણ લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો હવે જો આ મિશ્રણને તમારે હજી વધારે ઘટ્ટ કરવું હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો અને ના કરવું હોય ને તો તમે આ રીતે પણ રાખી શકો છો. પણ મને આ રીતનું થોડું એમ નોર્મલ ઢીલું હોય એવી આ મીઠાઈ વધારે ભાવે છે, તો હું આ રીતને જ આને રાખું છું. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આને આપણે પ્લેટમાં સર્વ કરીશું. તો બસ હવે અહીંયા આપણે ગરમા ગરમ સર્વ કરી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે ઉપરથી થોડી ગાર્નિશિંગ માટે બદામની કતરણ ઉમેરી દઈશું ને એટલે એકદમ મસ્ત મજાની મીઠાઈ આપણી લાગશે.
તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે નવરાત્રિ સ્પેશિયલ એકદમ મસ્ત મજાની મીઠાઈ એટલે કે પૌવાની ખીર બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો તમે ક્યારેય આ રીતે ન બનાવી હોય ને તો એક વખત તમે ચોક્કસથી બનાવી જોજો. આમાં તમારે ન તો ચોખા બાફવાના છે કે ન તો કોઈ મહેનત, ફટાફટ બની અને તૈયાર પણ થઈ જાય છે અને જરા પણ વાર નથી લાગતી. ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે મિત્રો. તો જુઓ મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.